ખબર શું કર્યું ઈવન દાઢમાં દુખતું હતું તે દવાખાન ગયા તે દવાખાન ગયા તે ઈ સિમેન્ટની થેલી લઈને આયા એટલે ભાઈ એનું તો સિમેન્ટ નતો મારતી ને તો હાથમાં ડોક્ટરે કીધું ખબર કે તમારા 1000 રૂપિયા થઈ છે કે ભાઈ દોતમાં સિમેન્ટ પૂરો પડશે તો મારા બાપા વાળી પેલા હું કર્યું હા તે જોડી થેલી લઈને આયા કે આખી જિંદગી ભરું તો એવો હતો નહીં ના ના વાત તો બરોબર છે તમારી હો અને આવું ને આવું બીજા દિવસે થયું બીજા દિવસે ડેરીમ ગયા તે ડેરીમ મારવા છે કે પોણી વધારે તમારા દૂધમાં બીજા તારે એક જ ડોલ પોઈ બેહને પોણી પાઈ ભાઈ એવું થયું પછી એવું મેં પૂછ્યું કે કાકા આવું ચમ કર્યું બેહને અડધી દળછી ચમ રાખી તે કે હા ને દૂધ બહુ પાતળું ના થાય ને એટલે આવું કર્યું મેં એવું તારે- અને હોભરો મારા બાપાએ એક વાત કીધેલી કે કુબીન દરો ફોલજે અંદર બી ને કરે પોલી પોલીને થાચો પણ એક બી ના દેખ્યું લે આહા એમાં બી આવતું હોય તો સારું જ ને અલ્યા હું તો ફોલી ફોલીને થાચો પણ એક બી ના દેખ્યું એમ કેવું પણ એ નહીં પક્કા હાચું કોમ ભલે આપણે બે ગમે એવા રહે પણ પબ્લિક નો મજા તો આવવાની કોઈ આવો તો સતામ તો ઊભી હે નગતી નારી હોય ના અને અમાર પેલા ડાયરેક્ટર દેખાતા નહીં તો જ્યાં આ એ તો દોત ના કરશો તમે યાર અને આપણે કારુબા શાંતિ પાર ઊભા થઈ જાય આપણી ટીમને નહીં લે આપણી ટીમ અને આવો ને આજ ગદ્દારી કરી જો અમારા ગત ઓમ ધોતી પહેરા ને પબ્લિક ભરીને ધોતી ના પહેર્યું એટલે શરમાયા છોકરું કાયદેસર ચેનલ માં હોય તો બધું પહેરવું પડે શરમ બરમ મેલ દેવી પડે શરમ સરકારને વાત સાચી આ પેલા ભાઈના કાળા ચશ્મા મેં દોરા જ દેખાઈએ હે એ થઈએ વાત સાચી એ નહીં સાચું કહું ને આ બધા ગુંડા જેવા લાગે મન તો ના મન તો આપણો ડાયરેક્ટર જ ગુંડો લાગે મગુબા પેલા 5 લાખ દાબી ગયા એ નહીં આપણો હું કહું ખબર આ મગુબા હા કે માય કાંગલી પેલા હોના મેં એટલું બધું હોનું પહેરી તું ખબર હે તાનો કહેતા હતા દરજી હું કહું છું